ડોનાલ્ડ ટ્રમ્પ આઈસ દ્વારા અરેસ્ટ થતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તત્કાલ ડિપોર્ટ કરી દેવા માગે છે, પરંતુ તેમના આ ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશન પ્લાનમાં કાયદાકીય અવરોધ પણ ઊભા થઈ રહ્યા છે અને કોર્ટમાં પણ તેના પર બ્રેક લગાવવામાં આવી રહી છે. જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તેમની હોમ કન્ટ્રી સ્વીકારવા માટે આનાકાની કરતી હોય તેમને અમેરિકાએ થર્ડ કન્ટ્રીમાં મોકલી રહ્યું છે, જેના માટે પનામા, કોસ્ટારિકા તેમજ અલ સાલ્વાડોર જેવા દેશો સાથે કરાર પણ કરવામાં આવ્યા છે કે ફેબ્રુઆરીમાં જ અમેરિકાએ 55 જેટલા ભારતીય નાગરિકોને પનામામાં ડિપોર્ટ કર્યા હતા. જો કે સરકારની આ કાર્યવાહીને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી અને જેના પર સુનાવણી કરતા બોસ્ટનની ફાઇબર કોર્ટે શુક્રવારે સરકારને માઇગ્રન્ટ્સ એવા કોઈપણ દેશમાં ડિપોર્ટ ન કરવા માટે જણાવ્યું હતું કે જેની સામે તેમનું કોઈ પણ કનેક્શન ન હોય તે દેશની અંદર તો ન જ મોકલવા એવો કોર્ટે આદેશ પણ આપ્યો હતો. જે ઇમિગ્રન્ટને ડિપોર્ટ કરવાનો છે તેનો દાવો રજૂ કરવાની તક પણ મળવી જોઈએ કે જે બીજા એ પોતાને જે દેશની અંદર મોકલવામાં આવી રહ્યો છે ત્યાં તેને જીવને જોખમ તો નથી ને. બોસ્ટનની ફેડરલ કોર્ટે આપેલા લો ઓર્ડર એ હંગામી ધોરણે સમગ્ર અમેરિકામાં લાગુ પડશે. જો કે ડિપોર્ટેશનની પ્રક્રિયાના ભાગરૂપે કોઈપણ ઇમિગ્રન્ટને ડિપોર્ટ કરતા પહેલા તેની હોમ કન્ટ્રી પાસેથી તેની સિટીઝનશીપ કન્ફર્મ કરાય છે, તેમજ હોમ કન્ટ્રી તેને સ્વીકારવા માટે તૈયાર થાય ત્યારે જ તેને વ્યક્તિને યુએસમાંથી ડિપોર્ટ કરી શકાય છે. જો કે હાલમાં જ એક એવા ઇમિગ્રન્ટને લઈને માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં લાખો ઇમિગ્રન્ટ્સના ફાઇનલ રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે, પરંતુ આ જ પ્રોસેસમાં એ થોડું મોડું થઈ રહ્યું હોવાના કારણે તેમને ડિપોર્ટ કરવામાં અડચણરૂપ આવી રહી છે, જેનાથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને થર્ડ કન્ટ્રીમાં એ તમામ ઇમિગ્રન્ટને મોકલી રહ્યું છે. જો કે બોસ્ટનની ફેડરલ કોર્ટ દ્વારા સરકારના આ ફાસ્ટ ટ્રેક ડેપ્યુટેશન પર હંગામી રોક લગાવી દેવા અંગે આકરી પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પ્રવક્તા એવું જણાવ્યા હતા કે અમેરિકાના લોકોએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ચૂંટ્યા છે ત્યારે તેમના નિર્ણય અને ખાસ તો દેશની સુરક્ષાની વાત આવે ત્યારે પ્રેસિડેન્ટને મળેલા પાવર, જે ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ પાવર મળી રહ્યો છે તેના પર રોક લગાવવાનો કોઈ પણ બિન ચૂંટાયેલા એક્ટિવિસ્ટ જજને નૈતિક અધિકાર નથી. જો કે બાઇડનની સરકારમાં હજારો લીગલ ઇમિગ્રન્ટને આઈસ કસ્ટડીમાંથી રિલીઝ કરવામાં આવ્યા હતા અને હાલની સરકારે નીતિ નિયમોમાં જે ફેરફાર કર્યા છે તેના કારણે લાખો ઇલીગલ ઇમિગ્રન્ટને ડિપોર્ટેશનની પાત્ર બની રહ્યા છે. જેમ જેમ ડિપોર્ટેશન કરવા માટેની સંખ્યાઓ વધી રહી છે તેમ તેમ મોટાભાગના કેસોમાં તો કોર્ટની કાર્યવાહીની પણ જરૂર નથી પડતી એ પ્રકારે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ પ્રક્રિયા અટપટી હોવાથી ઇમિગ્રન્ટની હોમ કન્ટ્રી તેને સ્વીકારવા તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે ટ્રમ્પ તેમને અમેરિકામાંથી આંકી કાઢવા એ માંગી રહી છે, જેના કારણે ફેબ્રુઆરી 18ના રોજ આઈસના ઓફિસર્સને ડિટેન્શનમાંથી રિલીઝ કરાયેલા લોકોના કેસના રિવ્યૂ કરી જેમને ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન નથી મળ્યું તેમની ફરી અટકાયત કરવામાં આવી રહી છે અને અન્ય કન્ટ્રીની અંદર તેમને મોકલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જોકે આ મામલાને પણ કોર્ટની અંદર ચેલેન્જ કરાયા બાદ બાઇડન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બોસ્ટનની ફેડરલ કોર્ટના જજ બ્રાન મરીફે સરકારી વકીલની દલીલ સાંભળ્યા બાદ એવું કહ્યું કે ઇમિગ્રન્ટને કોઈ પણ નોટિસ આપ્યા વગર જ ડિપોર્ટ કરી રહ્યા છે તે કોઈ અજાણ્યા દેશમાં મોકલી દેવાનું સરકારનું વલણ એ આશ્ચર્યજનક છે. તેમણે કોઈ પણ ઇમિગ્રન્ટને નોટિસ આપ્યા વગર થર્ડ કન્ટ્રીમાં ડિપોર્ટ ના કરવા માટે સરકારને તાકીદે સૂચના પણ આપી છે અને સાથે ટ્રમ્પે માસ ડિપોર્ટેશન માટે એ વર્ષ 1798ના એલિયન એનિમીઝ એક્ટનો ઉપયોગ કરવા માટે જે તૈયારી દર્શાવી છે અને જેના કારણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન પણ કર્યો હતો. જો કે ત્યારબાદ 238 લોકોને વેનેઝુએલન સિટીઝન જે છે જેમને એલ સાલ્વાડોરની જેલમાં મોકલી દેવાયા હતા. જો કે આ મામલો પણ કોર્ટમાં ગયો હતો અને વોશિંગ્ટનની ફાઇબર કોર્ટના જજ જેમ્સ બોસબર્ગે સરકારની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આ આખી ઘટના ઉપર જે એલિયન એનિમલ કોર્ટની અંદર જે નવો એક્ટ લાવવા માટેની વાત કરવામાં આવી હતી એના ઉપર રોક લગાવવામાં આવ્યો અને વેનેઝુએલન નાગરિકોની ફ્લાઇટને પાછી વાળવા માટે પણ ઓર્ડર કર્યો હતો, પરંતુ સરકારે અનેક પ્રકારની દલીલો કર્યા બાદ કોર્ટના આદેશનો અમલ થઈ શકે તેમ નથી તેવું જણાવી દીધું હતું અને પછી તો જજના સવાલોના પણ જવાબ આપવા માટેનું બંધ એ અમેરિકન સરકારે કરી દીધું છે. ફેડરલ કોર્ટના નિર્ણય સામે હવે ટ્રમ્પ સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી એલિયન એનિમીઝ એક્ટનો ઉપયોગ કરવા દેવા માટેની પરવાનગી માગી છે. જો કે જેના માટે પણ શુક્રવારે કોર્ટમાં અપીલ એ ફાઇલ કરવાની હતી અને એવી દલીલો પણ કરવામાં આવી હતી કે નેશનલ સિક્યુરિટીના મામલે હવે
પ્રેસિડેન્ટને મળેલી સત્તામાં કોર્ટે દખલગીરી ના કરવી જોઈએ. જો કે પોતાના ફાઇલિંગ્સમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાષ્ટ્રની સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાને કઈ રીતે હેન્ડલ કરવો તે કોણ નક્કી કરશે? પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી અમેરિકન જ્યુડિશરી? જો કે હવે આ મામલે અમેરિકન સરકાર અને સામે અમેરિકન જ્યુડિશરી એ મેદાને છે. આગામી સમયની અંદર કયા પ્રકારના અમેરિકાના નીતિ નિયમોની અંદર બદલાવો આવે છે એ જોવાનું રહેશે. અમેરિકાની તમામ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમેરિકાની દરેક એ જરૂરિયાત પૂરતી જાણકારી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.